ટેટ પરીક્ષા પરિણામ વિશ્લેષણ માત્ર 5% રિઝલ્ટની આશંકા. શું પ્રાથમિક શિક્ષકોની ઘટ યથાવત રહેશે? શિક્ષકોની હાલમાં જે ઘટ જોવા મળી રહી છે, શિક્ષકોની ભરતી માટે ટેટ-1 પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટેટ-1 પરીક્ષા પરિણામ માત્ર 5% આવે તેવી આશંકા વર્તાઈ રહી છે. ટેટ-1ની પરીક્ષામાં ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય પૂછવામાં આવ્યું હતું. અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? ટેટ-1માં 90.96% હાજરી પણ જોવા મળી રહી હતી. 14 જાન્યુઆરીએ પરિણામ જાહેર કરાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક માટેની જે ટેટ-1ની પરીક્ષા યોજાઈ હતી તેમાં અંગ્રેજીનું જે પેપર હતું તે અઘરું રહ્યું હતું. નવી શિક્ષણ નીતિ મુજબના થિયરી આધારિત પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. સૌથી વધુ ઉમેદવારો વડોદરામાંથી નોંધાયા હતા. વિગતવાર જોઈએ તો ટેટ-1 પરીક્ષા માટેનું વિશ્લેષણ જે જાહેર કરાયું છે તેમાં 5% રિઝલ્ટની આશંકા જોવા મળી રહી છે. હવે આના કારણે પ્રાથમિક શિક્ષકોની ઘટ વર્તાય તેવું પણ જોવામાં આવી રહ્યું છે. એટલે કે હાલમાં જે ઘટ છે તે યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે. માત્ર 5% રિઝલ્ટની આશંકા છે. તાજેતરમાં લેવાયેલી ટેટ-1 પરીક્ષાના પ્રશ્નપત્રની કઠિનતા અને પરિણામની સંભવિતતાએ રાજ્યના શિક્ષણ જગતમાં નવી ચર્ચા જગાવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આશરે 90,000 જેટલા ઉમેદવારોએ આપેલી આ પરીક્ષાનું સ્તર એટલું અઘરું અને લાંબુ હતું કે માત્ર 5% ઉમેદવારો જ પાસ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જો માત્ર 5,000 જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થશે તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં ભરવાપાત્ર અંદાજે 63,000 શિક્ષકોની જગ્યાઓ ભરવાનો પ્રશ્ન વધુ ગૂંચવાશે. પ્રોફેસર લેવલના અટપટા પ્રશ્નો અને પેપરમાં રહેલી ક્ષતિઓને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો આ સ્થિતિ રહેશે તો પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની અછતની સમસ્યા કાયમ માટે જળવાઈ રહેશે તેવી આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર સ્થિતિમાં પરીક્ષાના પાસિંગ ધોરણોમાં રહેલી અસમાનતાનો મુદ્દો પણ જોર પકડી રહ્યો છે. હાલમાં જનરલ કેટેગરી માટે 60% અને અનામત વર્ગ માટે 55% પાસિંગ ગુણ નિર્ધારિત કરાયા છે. આ અંગે તાર્કિક વિરોધ ઉઠ્યો છે કે ભારતીય બંધારણ અને સામાજિક વ્યવસ્થા મુજબ અનામતનો ઉદ્દેશ્ય શિક્ષણમાં પ્રવેશ અને નોકરીમાં અગ્રતા આપવાનો છે. પરંતુ કોઈ પણ કાયદો કે સમાજ સુધારક ઓછા ગુણે પાસ થવા માટે પ્રોત્સાહન આપવાની ભલામણ કરતો નથી. જ્યારે કોલેજમાં પ્રોફેસર બનવા માટેની પાત્રતા પણ 55% ગુણ હોય ત્યારે ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે જનરલ કેટેગરી પાસે 60%ની અપેક્ષા રાખવી એ અતિશયોક્તિભર્યું લાગે છે. વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં 35%એ પાસ થતા હોય છે ત્યારે સીધું 60%નું ધોરણ અને તે પણ પ્રોફેસર લેવલના પેપરમાં એ ઉમેદવારોની કાર્યક્ષમતા માપવા માટે અયોગ્ય માપદંડ સાબિત થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગ અને પરીક્ષા બોર્ડ સમક્ષ એવી ઉમદા માંગ પણ કરવામાં આવી છે કે તમામ વર્ગના ઉમેદવારો માટે પાસિંગ ધોરણ સમાન રીતે 55% 82 ગુણ કરવામાં આવે. જો જનરલ કેટેગરીના ઉમેદવારોને પણ 55%એ પાસ કરવામાં આવે તો વધારાના 2,000 થી 3,000 લાયક ઉમેદવારો પાસ થઈ શકે છે. જેનાથી શિક્ષકોની જે ઘટનો પ્રશ્ન લાંબા ગાળાથી ચાલતો આવ્યો છે તે મહદઅંશે હલ થઈ શકે છે. કાર્યક્ષમતા માટે 55% ગુણ પણ પૂરતા છે, કારણ કે તે મૂળભૂત 35%ના પાસિંગ ધોરણ કરતાં 20% વધુ છે અને પ્રોફેસર માટે પણ 55%નું ધોરણ અપનાવવામાં આવે છે.
ત્યારે શિક્ષણ ખાતું આ બાબતે યોગ્ય વિચારણા કરી વ્યાજબી નિર્ણય લે તેવી ઉમેદવારો અને શિક્ષણવિદોને આશા અને અપેક્ષા જોવા મળી રહી છે. પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક માટેની જે ટેટ-1ની પરીક્ષા યોજાઈ તેમાં 90.96% હાજરી રહી. 14 જાન્યુઆરીએ પરિણામ આવે તેવી માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ આ પ્રશ્નપત્ર ખૂબ જ અઘરું જોવા મળ્યું હતું. તેમાં અંગ્રેજીનું પેપર પણ અઘરું રહ્યું. નવી શિક્ષણ નીતિ મુજબના થિયરી આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. ટેટ-1ની પરીક્ષામાં ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે તે પણ પૂછવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક માટેની શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 2025 રવિવારના રોજ યોજાઈ હતી, જે સૌ કોઈ મિત્રો જાણે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના 511 પરીક્ષા સેન્ટરોમાં લેવાયેલી આ ટેટ-1માં નોંધાયેલા 1,01,518 વિદ્યાર્થીઓમાંથી 91,617 વિદ્યાર્થીઓ હાજર પણ રહેલા હતા, એટલે કે 90.26% હાજરી નોંધાઈ હતી. હવે ટેટ-1 પરીક્ષાનું પરિણામ 14મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરવામાં આવશે. ટેટ-1ની પરીક્ષામાં સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી શહેર અને ગ્રામ્યની અનુક્રમે 88.7% અને 88.72% હાજરી નોંધાઈ હતી. પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ઓવરઓલ પ્રશ્નપત્ર મોડરેટ જ પૂછવામાં આવ્યું હતું. અંગ્રેજી વિષયને લગતા જવાબ લખવામાં બહુ વાર લાગી હતી. ટેસ્ટના સ્તરને અનુરૂપ પ્રશ્નપત્ર પૂછાયું હતું. મહત્વનું છે કે પ્રશ્નપત્રને લઈને આ વખતે ઉમેદવારોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ટેટ-1ની પરીક્ષામાં પૂછાયેલા જે મહત્વના પ્રશ્નો હતા તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે. અહમ બ્રહ્માસ્મિ એટલે હું સર્વસ્વ છું. ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે. બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે છે. ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા શાનો વિકાસ કરવો જરૂરી છે. કયું કૌશલ્ય વ્યક્તિત્વનું દર્પણ ગણાય છે. વૈદિક ગણિત ગ્રંથના રચયિતા કોને માનવામાં આવે છે. એનઈપી 2020 અંતર્ગત કઈ વય જૂથને આવરી લેવામાં આવેલ છે વગેરે પ્રશ્નો ટેટ-1ની પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. પરીક્ષાના પ્રશ્નો સમજ, વિશ્લેષણ અને શિક્ષક તરીકેની સજ્જતાની ચકાસણી કરે તેવા હતા. ટેટ-1ની જે પરીક્ષા લેવામાં આવી હતી તે થોડીક કઠિન સ્તરની હતી, પરંતુ તેમાં રજૂ કરાયેલા પ્રશ્નો માત્ર યાદશક્તિ આધારિત હોવાના બદલે પરીક્ષાર્થીઓની સમજ, વિશ્લેષણ, શિક્ષક તરીકેની સજ્જતાની ચકાસણી કરે તેવા હતા. ખાસ કરીને બાળ મનોવિજ્ઞાન અને વિભાગમાં વિચાર શક્તિ માગી લે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરીક્ષામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમાવેશી શિક્ષણ અને બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવ્યા હતા, પરંતુ શિક્ષકત્વની જવાબદારી સમજી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં યોગ્ય પુરવાર થશે તેવું જોવા મળી રહ્યું. તો સૌથી વધુ ઉમેદવારો વડોદરામાંથી નોંધવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના 133 સેન્ટરમાં પરીક્ષા યોજાઈ હતી. તેમાં 26,381 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. ગ્રામ્યમાં 11,888, રાજકોટમાં 14,190, સુરતમાં 18,584, વડોદરામાં 30,475. કુલ 511 સેન્ટરમાંથી 1,01,518 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી હાજર 91,627 રહ્યા હતા. ગેરહાજર 9,891 રહ્યા હતા અને ટોટલ 90.26% હાજરી જોવા મળી હતી. હવે પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક માટેની ટેટ-1ની જે પરીક્ષા યોજાઈ છે તેનું પેપર થોડુંક અઘરું રહ્યું હતું. તેમાં પણ અંગ્રેજીનું પેપર વધારે અઘરું રહ્યું હતું. આ વખતે પરીક્ષાનું જે પરિણામ છે તે ફક્ત 5% પરિણામ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, આશંકા જોવા મળી રહી છે. હવે પ્રશ્ન એ છે કે શું પ્રાથમિક શિક્ષકોની જે ઘટ જોવા મળી રહી છે તે યથાવત રહેશે કે પછી પરિણામ કે માર્ગ પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે. ધન્યવાદ.